અરે હું એમ કહું છું, આ દવાથી ફેર ન પડતી હોય તો વેદ બદલાવી નાખી. એવું કાંઈ નથી. આ 2 દિવસ કળતર ભરાઈ ગયું છે ને એટલે શરીરમાં સુસ્તી છે. 2 દિવસમાં સારું થઈ જાય. મેં દવા લઈ જ લીધી છે વૈદ પાસે. આ 2 દી માંદા પડો ને ત્યાં તમારા હંધાઈ કામ અટવાઈ જાય છે. ઈ છે પર શરીરનું થોડું કઈ ધાર્યું રહેશે. હાજા માજા થઈ જાય કેમ કરવું? રામ રામ શેઠ. રામ રામ બેનબા. રામ રામ. બોલો ને શેઠ, મને અહીંયા કેમ બોલાવ્યો? તમારી તબિયત સારી નથી કે હું? હા ભીમા, મારી તબિયત સારી નથી 2 દિવસ અને એ હાટો તને બોલાવ્યો છે કે આ પડખેના સોનગઢના પાદરમાં મારવાડથી ઓલા ગોકુલની પોઠું આવી છે અને મહિનાથી પહેલા મેં એની પાસેથી માલ લીધો હતો. તો મારે એને 50,000 નું બિલ ચૂકવવાનું બાકી છે અને એને મને વાવડ મોકલ્યા છે કે શેઠ તમારા ગામની પડખે હું આવ્યો છું ને તો તમે એ પૈસા થતા હોય ને તો મને મોકલી દો. એટલે એ 50,000 રૂપિયા મારે એને મોકલવાના છે ને, તો તું જા અને એ પૈસા એને આપતો આય. અરે કાંઈ વાંધો નહીં શેઠ. હા રૂપિયા હું આપી આવું, એમાં હું વાંધો? પણ ભીમા, તું આ રૂપિયા દેવા જા ને તો એકલો જાતો નહીં. તને ખબર છે ને આ વગડામાં ઓલા કાળુની ભેંસ છે, નકામો ઈ આડો ફરશે ને તો ન થવાનું બીજું થાય ને પૈસા લૂંટી લે હે. બાપુ, 2 માણાની હું જરૂર છે? ભીમાભાઈ આરે હું જાય. હા તો હું બોલસ? 5 છે એનું તને? અરે લાજુ, તારાથી ત્યાં ન જવાય. અને માની લે કે આ કાળિયો આવ્યો અને ધીંગાણું થયું તો તું શું કરી લે? બા, તમે ઈ કેમ ભૂલી જાવ છો? જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે ખબર છે આપણી વાડીએ 2 ડફેર આવ્યા હતા, એમને મારીને તગડી મૂક્યા હતા. એટલે તમે મારી ચિંતા ન કરો. બટા, ઈ તેદીની વાત તેદી પતી ગઈ ને. પણ આ કાળુ અને આ કાળિયાના માણસો એનાથી આખું ગામ ત્રાહીમામ પોકારે છે. અને નો કરે નારાયણને કઈક ન થવાનું થઈ ગયું ને તો ગામમાં નીચું જોયા જેવું થાય. એટલે તારે ક્યાંય નથી જવાનું. તો પછી ચિંતા કરો માં બા, લાજોની આરે હુંય જાઉં છું. જો લાજોને વિશું 2 બેનું ભેળી જાશે ને પછી કાળિયો આવે કે કાળિયાનો બાપ આવે, અમે કોઈથી કઈ ફાટી નથી પડતી. ના બેન, તારે ભેરા આવવાની જરૂર નથી. અને જો ઈ કાળું માથા ભારે હોય ને તો હું એની બાપ છું. ભીમાભાઈ, તમે જવાની તૈયારી કરો, હું આવશું તમારી યાર. શેઠાણી બાપ, શેઠ, તમારા લોકોની ચિંતા હું સમજી શકું છું, પણ હા, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, ભીમોભાઈ બેનની હારે છે અને જ્યાં સુધી ભીમાભાઈમાં જીવ હશે ને ત્યાં સુધી કોઈની મજાલ છે કે મારી આ બેનની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે? હા, જરાય ઉપાધિ ન કરતા તમે. કાંઈ વાંધો નહીં, 2 હાચવીને જાજો અને હાજા નરવા પાછા વહી આવો એટલે બસ. હા, હાલો ત્યારે, રામ રામ. હાલો બેનબા. જા બટા, તું 2 અડાડી ચા મૂક. માધા, હમણાંથી હાથમાં ખંજવાળ બહુ આવે છે. કેદુનો કોકને નાખ્યો નથી હો. ના, તમને નાખો નહીં ત્યાં સુધી હક ન થાય ક્યાં? હા, પેલા નટવરને માર્યા પછી કોઈનો વારો ન થાય હો. તો થઈ જાય. હા, થઈ જાય ને તો સારું, એટલે ખંજવાળે મટી જાય. હા, બોલો શિવો કેમ નથી દેખાતો? ક્યાં ગયો છે? હમણાં એના કારણે વધી જશે, ટાઈમે આવતો નથી. કાળુભાઈ, એક હારા વાવડ લાવ્યો શું તમારી હાટું? હા, તો પછી જલ્દી મોઢામાંથી ફાઈટ ને. હારા વાવડ હોય તો એમાં વાર હું લગાડવાની હોય? શું છે વાવડ? આ માધુપુરના જાગીરદાર છે ને નટવરભાઈ, એની સોડી રૂપિયા લઈને સોનગઢ જવા નીકળી છે કોકને દેવા. હું વાત કરે છે શિવા? આ નટવરની સોડી રૂપિયા લઈને સોનગઢ જવા નીકળી છે? હા, પણ એકલી છે કે કોઈ હારે છે એની? અરે ભીમો છે. એટલે એ 2 જણા એકલા આવે છે. પણ આ નટવર કેમ પૈસા લઈને નહીં આવ્યો? એની સોડીને કેમ એકલી મોકલી છે? તમને યાદ છે ને કાળુભાઈ, તમે નટવરભાઈને નહોતા બોથાલામાં નાખ્યા એટલે બી ગયા છે. હું કેવું માધા? સાચી વાત છે. ના શિવા, આ વાત દાંતમાં કાઢવાની નથી. હા, નટવર એક નક્કી કઈક પેતરો રસ્યો છે.
ઈ છે ને બહુ કાબો માણસ છે, બહુ હોશિયાર છે. આ કઈ કાવતરું તો કર્યું હશે હો, નકર એની છોડીને એકલા મોકલે નહીં. હવે કાળુભાઈ આડાવડા પેતરા શું હોય? તમે છે ને આમ વાતુમાં ટાઈમ કાઢો માં ને ઝટ હાલો, નહીં તો ઓલો ભીમો ને નટુરભાઈ ની છોડી સોનગઢ વૈયા હોત જાય. જય જઈને ક્યાં જા હે? આ સોનગઢ જવાનો બીજો એક રસ્તો છે? અહીંથી તો નીકળવાના છે હે, એટલે અહીંયા જ આપણે એને આંતરી લેવું. અરે વાહ સોડી, તારી હિંમત ને દાદ દેવી પડે હો. બાકી આ પંથકમાં કાળુનો એટલો ભય છે છતાં પણ તું આ રૂપિયાની થેલી લઈને અહીંથી નીકળે હે, એને ઈ સોનગઢ જવા. હિંમત તો છે ને, હું ગળથુથીમાં લઈને જન્મી છું, અને તારા જેવાની ભેંથી મારા શરીરનું રૂવાડું ના ફરકે, સમજ્યો? વાહ સોડી, ઈ તો તું આ બધું બોલો છે એનું કારણ છે કે તે આ કાળુનું હજી અસલી રૂપ નથી જોયું, હજી તે મારો ગુસ્સો નથી જોયો. નકર તું પોતે યમરાજ પાસે મોત માગત મોત. એ કાળુ, અમારી બેન આરે વાત કરતા પહેલા એના ભાઈ ભીમા ભરાડી આરે વાત કરી લે. હા, અને આમે મારે આજે જોવું છે કે તારા કાંડામાં તાકાત કેટલી છે અને કેટલું બળ છે આ તારા બાવડામાં. વાહ, ભીમો ભરાડી એમ ને? હે ભીમો ભરાડી? હે છોકરા, હજી તું આ કાળુ ને બરાબર ઓળખતો નથી, એટલે પોતાની જાતને ભીમો ભરાડી સમજસ. તું કે છે તારી બેન? હે હજી આ કાળુના બાવડાનું બળ તને ખબર નથી, એટલે તું મારા માર્ગની વચ્ચે નો આવતો, સમજો? હે તારા બાવડામાં એટલું જોર છે તો મારી હારે વાત કર ને. હાની હારે હું કેમ વાત કરસ? અસલી મારા દોય ને, મારી હારે વાત કર ને. હે છોડી, બાકી તું નટવરની જ છોડીશ હો. સાની મની પૈસા આપી દે, નકર અહીંયા ઢીમ ઢાળી દે. પૈસા? ભીમાભાઈ, પૈસા આપો તો. અને પૈસા જોઈએ જ. એમ સીધી રીતે આપી દેવાય ને? હાર્યા પૈસા. તારામાં હિંમત હોય ને તો લઈને બતાવ. વાહ, તારી હિંમત ને દાદ દેવી પડે હો. બાકી હે એ છોડી! જાઓ તો ભીમા, પૈસા લઈ લે. ઉભા રહો બેનબા. હે રામ રામ. અરે રામ રામ. અરે બેન, આ શું થયું? કઈ નહીં ભાઈ, હા માર્ગમાં છે ને કાળુ અને એના માણસો મળી ગયા હતા તો ધીંગાણું થઈ ગયું. અરે પણ બેન, તમને બેને બહુ વાગ્યું છે. ઈ તો હાલ્યા રાખે. કેમ ભાઈ? હા બેન. તમે નટોરભાઈ ની દીકરી છો ને? હા, હું નટોરભાઈ ની દીકરી છું. હા, મારા બાપુએ તમારી પાસેથી જે માલ લીધો હતો ને
એના પૈસા આપવા આવીશું. લાય ભાઈ પૈસા દે. હા બેન. હાલો, હા તમારા રૂપિયા. અરે પણ બેન, તમને ખ્યાલ તો છે કે આ વગડામાં કાળુ ને એના માણસોનો કેટલો બધો ત્રાસ છે. તો તમારે આવવાની શું જરૂર હતી? આમ બાયુ મનાને આવી રીતે એકલા ન હોય વગડામાં. જુઓ ભાઈ, હું કોઈ નથી બીતી. હા કાળું હોય કે કાળુનો પાપ હોય, મને કોઈનાથી બીક નથી લાગતી. અરે ઢીંગાણામાં તો મેં અને આ ભાઈએ બેય થઈને આ કાળું અને કાળુના માળહાને બેયને ભો ભેગા કરી દીધા છે. અને હવે કોઈ દી ફરી અમારી હામું નહીં જોવે. હા ભાઈ, જ્યાં સુધી આપણા આ પંથકમાં બેન જેવી દીકરીઓ જીવતી છે ને ત્યાં સુધી કાળું તો હું. આ કાળું જેવા હો માણાએ જન્મી જાય ને તો એ બેન દીકરી એ બીવાની જરૂર નથી. હા વાહ બેન વાહ, તો હાવત છે હો. પણ એક સલાહ આપો, આ વગડામાં આવી રીતે એકલે આવવાની જરૂર નહોતી બેન. હવેથી ધ્યાન રાખજે. તમે મારી ચિંતા મેલો અને તમારો વિચાર કરો. હા તમારી પાસે પૈસા હે હો, અને આ લૂંટેરા બહાર રખડે કે તમારા પૈસા લઈને જતા ના રે. અમે અમારા ગામ પોકી જાવ. હા બેન. હાલો તઈ, રામ રામ. રામ રામ. રામ રામ, ધ્યાન રાખજો તમારું. હા હાલ. હાળાએ ઢબુરા ભાંગી નાખ્યા હો. લ્યો કાળુભાઈ, પાણી પી લ્યો. કાળુભાઈ, એક વાત કહું? હાલો ને આપણે આપણા પંથકમાં પાછા વયા જાય. હાળા નમાલા આવી બાયલા જેવી વાતો કરે છે. એક સોડી થઈ બી ગયો ખાલી. પણ કાળુભાઈ એવી વાત નથી, મારી વાત તો સાંભળો જરાક. ઈ તો વિચાર કરો, જે પંથકની સોડીઓ એટલી માથા ભારે હોય એ પંથકના જણ કેવા હશે? શિવા, હા ગામના જણ ભલે ગમે એવા હોય પણ આપણે કઈ મોળા નહીં થો. હા ગામની સોડીએ આપણા ઉપર ઘા કર્યો છે, આપણને માર્યા છે એને. અને જો આપણે આ સોડીના માર ખાઈને વિયા જાહું ને તો ગામમાં આપણી ફજેતી થાહે અને લોકો આપણા દાંત કાઢશે, દાંત. અને ત્યાં જાહું ને આપણા પંથકમાં તો લોકો એમ કહે કે હાળાવ નહીં તો એક સોડીનો માર ખાઈને આવી ગયા. આમનમ તો નહીં જવું. તો હવે આપણે કરવાનું શું થાય છે ઈ કયો કાળુભાઈ? શું કરવાનું થાય છે એમ ને? ઈ લાજુડીને છે ને તો સબક શીખવાડીને જાવું છે. એના ઘેરે જઈ અને એને સબક શીખવાડવો છે, એને પાઠ ભણાવવો છે. એને આ કાળુ ઉપર ઘા કર્યો છે. કાળુ એનો કાળ બની જાહે, પછી જ આ ગામ મેલીને જાહે. એટલું યાદ રાખજે તું. ત્યાં સુધી આ ગામ મેલીને જવાનું નથી. આ તમે છે ને કાળુભાઈ હાવ ખોટું વિચારો છો. લાજુડીને ગામમાં જઈને મારવી બહુ મુશ્કેલ છે. અને જો એની બેન વીજળી આવી ગઈ ને એ તો વટનો કટકો છે અને અધૂરામાં પૂરું. જો એની માં રાધા આવી ગઈ ને તો આપણા રામ જ રમી ગયા, એમ સમજી લેજો. શિવા, તને જો બીક લાગતી હોય ને તો તું ગામ મેલીને વયો જા. પણ હું તો છે ને આ લાજુડી આરે જ્યાં સુધી બદલો નહીં લઉં ને ત્યાં સુધી આ ગામ નહીં મેલું. પછી એની બેન વીજુ હોય કે એની માં રાધા, બધાને સબક શીખવાડીને જ જાય. કારણ કે જ્યાં સુધી આ કાળુ હારો ને ત્યાં સુધી હારો. બાકી જો કાળુની હટી ને તો આખા ગામની ફાટી જાહે. એ બા, એ બા, બાપુ, એ બા, બાપુ અહીં આવો. બા, તમને ખબર છે ગામમાં વાતું થાય છે કે લાજુ ને કાળુ વસે ઝઘડો થયો છે. અને જોયું, મેં ના જ પાડી હતી કે ઈ ભીમાને એકલાને જવા દે, પણ આ છોકરી માને જ નહીં અને ગઈ તો હું છું. હવે તમે ચિંતા કરવાનું બંધ કરો ને. એ સોડી કોની છે એ તો વિચાર કરો. અરે એ આપણી દીકરી છે, ઓછી ન ઉતરી હોય. કાળિયાને તો હોજવાડી દીધો હશે. અરે એકદમ ખરી વાત છે શેઠાણી બા તમારી. હા તમારી દીકરી એ તો રંગ રાખી દીધો હો.
અરે આખા ગામમાં વટ પાડી દીધો. જોયું ને, મારી દીકરીએ આજ ગામ વચ્ચે કાળિયાની તો આબરૂ કાઢી નાખી. કા બેટા? હા બા. પણ આ ખરેખર તો ઓલા મને જે બીક હતી ને કે કાળો આડો ફરશે, તો છું તો એવું જ ને. બાપુ તમે ઉપાધિ હું કામ કરો છો? તમારી વાત સાચી છે. આ કાળુ અમારા માર્ગમાં પડ્યો તો હતો, પણ મેં અને ભીમાભાઈએ આ કાળુ અને કાળુના માણાને બહુ ભેગા કરી દીધા છે. હા, અને એવો પાઠ શીખવાડ્યો છે ને કે આ કાળીઓ માર્ગમાં આવતી બેન દીકરીઓની હામુય નહીં જોવે. સાચું કહું ને તો મને ઈ વાતનો તો ગર્વ છે હો, કે ભગવાને ભલે મને બે દીકરી દીધી પણ દીકરાની ખોટ પૂરી કરી દે ને એવી દીધી. હારું હારું બા, હવે વખાણ થઈ ગયા હોય ને તો રહોડા ભેગા થાય, ત્યાં રાંધશું ને ખાવું ને તો એ પેટ ભરાય, ખાલી વખાણે પેટ નહીં ભરાય. હાલો શેઠજી, ત્યારે મારી જવાબદારી હવે પૂરી થઈ તો હું મારી ઘેર નીકળું. સીતારામ. સીતારામભાઈ. હાચવીને જાજો હો બેટા. હા. હાલો બા, આપણે રહોડા ભેગા થાય. બેન લાજુ, હું કહું છું, આ જો તો ખરી, આ નદીના પાણી હુકાઈ ગયા અને કુવાય હવે તો તળાવે આવ્યા છે બેન. ખબર વાત છે તારી, પણ આ પાણી હુકાઈ ગયા છે ને એના લીધે આ ખેતીના કામ કરવામાં વાંધા થાય છે. મને તો ચિંતા થાય છે હો બેન. એક તો આ વર્ષે માઠું પાક્યું છે અને આ ગામમાં હવે તો પાણીની ફાફા પડવા લાગ્યા છે. હું કામ ઉપાધિ કરસ બેન? જે થાય ને એ અંધું સારું થાય. હાલ ચટ, આ કેટલું મોડું થઈ ગયું છે. હા પોકતા હજુ તો કેટલી વાર લાગશે બાપ. કાળુ તું તમે હજુ આ પંથક મેલીને જ્યાં નથી એમ ને? લાજુ મેં ટેક લીધી છે કે જ્યાં સુધી તને ઠેકાણે નહીં પાડું ને ત્યાં સુધી આ પંથક છોડીને નહીં જાવ. એ કાળુ, એ દિવસે તે મારી બેન લાજુના હાથનો માર ખાધો, ઈ ભૂલી ગયો લાગસ કા? લાગે છે લાજુ આ ફરીથી આપણા હાથનો મેથી પાક ખાવો પડશે ને. આ બિલાડી છેતરીને બટકું ભરી જાય ને તો કઈ હાવજ નો બની જાય હો. આ તેદી તો તારી બેન મને છેતરીને મારી ગઈ થી, એટલે તું એવું ન સમજતી કે તમે બે બેનું સિંહણ છે એમ હો. આ કાળું સામે તમારું કઈ નહીં આવે. એમ તો હાલ એક એક હાથ થઈ જ જાય. આજે તો તને તારી માનું ધાવણ યાદ કરાવીશ દઉં. મારા ગામનું પાણી હું છે ને ઈ તને કહી દઉં. હા લે, આ તો જો બાંધવા તૈયાર. હા તો થઈ જા તૈયાર. હે કાળુ ભાઈ, મને તો લાગે છે કે આ બે ની માનું ધાવણ નથી થયું. આપણને કે નીચ, નાલાયક, નરાધમ! તે મારી દીકરી ઉપર આવી રીતે હુમલો કર્યો અને તારી માટે તો હું એકલી કાપી છું. તને ચીરીને મીઠું મરચું ભરવાની તેવડ છે મારામાં, પણ નહીં, આ વસ્તુ હું મારી દીકરી પાસે કરાવીશ. આનો બદલો તો મારી દીકરી જ લે, નહીં છોડે મારી દીકરી તને. એમ જો તું. અરે વાહ, આ તો શિયાળિયા સિંગડા મારવાની વાત કરે છે. અરે શિવા, જો આ મર્દાની બની ગઈ. અરે એકવાર મને મૂકી દે. જેમાં તારી છોડીઓને ઢાળી દીધી છે ને એમ તને ઢાળી દઉં, નહીં તો મારું નામ એ કાળું નાય. અરે તારાથી કાઈ નથી થાય એમ ના બળદ. તે મારી દીકરી ઉપર હાથ વળો લે.
આ ગોરા છે નતર તારી માં હગી નહીં થાય આર પાર થઈ જાહે મૂકી દે મરદાની મરદાની હું આજ નહીં હર હંમેશ હતી પકડાને તને હું નહીં મારું મારી દીકરી મારશે તમે કોની દીકરીઓ છો ઈ તો તમને યાદ છે ને અરે મેં તમને મારી છાતીનું ધાવણ ધવડાવીને મોટીયું કરી છે અને આવા ના મર્દનો માર ખાઈને આમ નામ પડી રહો લાજુ લાજુ ઊભી થા આજે તારી માં તને કહેશે કે આ રાક્ષસનો નાશ તારે જ કરવો પડશે ઊભી થા લાજુ તને તારી માં ના હમશે લાજુ ઊભી થા હિંમત કર નારી તો નારાયણી કહેવાય અને આવા રાક્ષસ મારી દીકરી ઉપર આંખ ઊંચી કરીને જોઈને જાય ઈ મને નહીં પહોંચાય હા લાયા હાથ લે હા બીજો ઊભી થા અને આ રાક્ષસ ને એની ઓકાત બતાવી દે તારું ને તો હું એના કટકા કરી શકું એમ છું પણ નહીં જેનો શિકાર હોય ને એને જ શિકાર કરવો પડે આવતા રહ્યો ભીમા આવતા રહ્યો આ બાજુ છોડી નહીં તમને એકેયને છોડી નહીં જોઈ લે બધાયને હું હા ભણેલા આજ પછી જો મારા પંથકમાં દેખાડો છો ને તો આજ તો ભગવાનનું નામ લઈને નીકળો હશે એટલે જવા દઉં છું બીજી વખત દેખાડો ને તો ચીરીને મીઠું મરચું ભરી દઈ